કથામાં પધારેલા તમામ ભાવિ ભક્તજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, ભાઈઓ, તમામના હૃદય કમળમાં બિરાજમાન એ પરમ તત્વને મારા પ્રણામ. સંગીત વૃંદમાં દરેક વ્યક્તિના હૃદય કમળમાં બિરાજમાન એ પરમ તત્વને મારા પ્રણામ. બ્રાહ્મણ દેવતાઓના હૃદય કમળમાં બિરાજમાન એ પરમ તત્વને મારા પ્રણામ. વ્યાસપીઠ પરથી ભાવથી પ્રેમથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી. શ્રીમદ ભાગવત કથા જે કવિ કાગ બાપુના સ્મરણાર્થે અને સાથે વીર શહીદ જવાનોના એવા મોક્ષાર્થે એવા શુભ ભાવથી આપણે અહીંયા શુભ કાર્યની શરૂઆત બપોરના આપણે સવારના સમયમાં કરી. સુંદર એવા કથાના પ્રથમ મંગલાચરણની નિમિત્તે બધા ભાઈઓએ વીર શહીદ જવાનોના એવા પરિચય આપ્યા. ત્યાર પછી આપણે નાગનાથ મહાદેવના સાનિધ્યમાં મને એવી ખબર પડી કે પ્રથમવાર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલે નાગનાથ મહાદેવના સાનિધ્યમાં પણ પહેલી વાર અને મારી કથા કચ્છની આંગણે એ પણ પહેલી વાર. એટલે મને પણ બહુ આમ ગર્વની વાત છે અને મને પણ એટલો ભાવ છે કે મારું જ ઘર છે અને બધાય મારા છે. બસ થોડા ક્ષણ માટે ભગવાને આપણને દૂર હતા પણ જે સમય આવ્યો તરત જ આપણને બધાને ભેગા કરી દીધા. એ શ્રીમદ ભાગવત કથા અને નાગનાથ મહાદેવના એવા પૂજારી અને એ જગ્યાના મહંત એવા દેવગીરી બાપુનું પણ અહીંયા પોથી રાખવામાં આવી છે. એ મને ખબર નહોતી પણ ક્ષમા કરજો. એ દેવગીરી બાપુની પણ સમાધિ નાગનાથ મહાદેવના ચરણોમાં છે. અને સંતો, મહાપુરુષો, વીર શહીદ જવાનો કે પછી કોઈ પણ એવો દિવ્ય આત્મા હોય પણ જેની પાછળ એવો જેના નિમિત્તે એવો ભવ્ય વિચાર આવે, એવો દિવ્ય વિચાર આવે કે આપણે કંઈક કરવું છે એમના માટે, તો એ બહુ ભાગ્યશાળી અને બહુ પુણ્યશાળી આત્મા હોય ત્યારે એવા વિચાર આવે છે. બધાયની પાછળ આવું થતું નથી, વિચાર કરજો. અને શ્રીમદ ભાગવત કથા હોય કે કોઈ પણ કથા હોય, કથા શું કરે છે? આ સંસારનો થાક ઉતારે છે, એ કથા છે. અને એવી શ્રીમદ ભાગવત કથા હે ગોકુળમાં કનૈયો વાલો કોને ન લાગે એવા કનૈયાની કથા છે. અને એ કથા જેમ ગોપીઓ કનૈયાને રમાડવા માટે આવતી હતી એવી જ રીતે આપણે ભાગવત કથાની અંદર કથાને શ્રવણ કરવા માટે આવીએ છીએ. એવો ભાવ કરીએ કે ભગવાન હમણાં જ મારા હૃદયમાં આવ્યા છે. કારણ સાચો કથા પ્રેમી છે એના હૃદયમાં તો પહેલા જ દિવસે કનૈયાનો જન્મ થઈ ગયો છે. હે જ્યારે એના હૃદયમાં એવો ભગવત ભાવ જાગે, જ્યારે એના હૃદયમાં એવો ભાવ જાગે કે ચાલો આપણે કથામાં જઈએ, ત્યારે જ એના હૃદયમાં કનૈયાનું પ્રાગટ્ય થઈ ગયું છે. અને ત્યારે એવી સુંદર કથા અને પ્રથમ જ એવો શ્લોક સૌ સાથે મળીને આપણે ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ પરમાત્માનો પ્રથમ શ્લોક કે જે સત ચિત અને આનંદ સ્વરૂપ એવા સચ્ચિદાનંદ રૂપ એવા શ્રી કૃષ્ણ પરમાત્મા
જેની કથા આપણે સાંભળીએ છીએ, તો એ જે સચ્ચિદાનંદ રૂપ છે, એ રૂપ ભગવાને આપણને આપ્યું છે. હે, આજે આપણે ભગવાનની મૂર્તિ જોઈએ છીએ, ભગવાનના ફોટા જોઈએ છીએ, તો ભગવાન આપણને અને એને અલગ રાખ્યા નથી. એને 2 હાથ છે, એને 2 પગ છે, તો આપણને પણ 2 હાથ અને 2 પગ છે. એનું મુખારવિંદ એટલું સુંદર છે, તો આપણને પણ કઈ થોડું ઓછું આપ્યું છે? હે, એના સમાન બધું આપી દીધું, પણ તોય છતાં આપણી અંદર ઘટે છે શું, ઈ આપણે ગોતવાનું છે. અને એવું સચ્ચિદાનંદપણું આપણી અંદર ક્યાંક ને ક્યાંક ઘટે છે, જે પોતે પોતાના ટુકડા કરી અને પોતે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છતાંય આપણે રડતા હોઈએ કે મારે આ દુઃખ છે, મારે પેલું દુઃખ છે. તો ત્યારે શ્રીમદ ભાગવત કથા સાક્ષાત ભગવાન આપણે આંગણે આવી અને આપણને સમજાવે છે કે તારે શું ઘટે છે. હે, આ આંગણું એટલે કચ્છની ધરતી છે, પણ આંગણું કીધું છે તો મહાપુરુષોએ કીધું કે આ હૃદય છે ને, એ પણ આપણું આંગણું છે. ત્યાં પણ પરમાત્મા આવીને આપણને જગાડે છે, એકવાર જગાડવા આવે છે, પણ છતાંય આપણે અવળું ફરીને પાછા સૂઈ જઈએ છીએ. એટલા માટે સતચિત અને આનંદ સ્વરૂપ કોને કીધું છે? કે જે સત્ય સનાતન સત્ય છે, કે જે આજે છે, આપણે જ્યારે છીએ ત્યારે પણ છે, આપણે જ્યારે નહોતા ત્યારે પણ એ હતું, અને આપણે જ્યારે નહીં હોઈએ ત્યારે પણ એ હશે. એ સત્ય સનાતન સ્વરૂપ, એ સચ્ચિદાનંદ સ્વરૂપ. અને જેના કથા શ્રવણ માત્રથી આપણે કથા સાંભળી અને આપણા ચિત્તને પકડી લે છે, એવું ચિત્તને જે પકડે છે, એવું ચિત્ત સ્વરૂપ. અને એ ચિત્તને જ્યારે નિર્મળ બનાવીએ ત્યારે આનંદ રૂપી પરમાત્મા આપણી અંદર પ્રગટ થતા હોય છે. પણ એ નિર્મળ ક્યારે બને? કે જ્યારે ભગવાનની ઉપર ભાવ જાગે, એની ઉપર જ્યારે પ્રેમ જાગે, કે જાણે કે આપણો દીકરો હોય, આપણી દીકરી હોય, આપણા સંતાનો હોય, તો આપણાથી દૂર હોય તો આપણને કેટલું થતું હોય, શું કરતો હશે, કેમ હશે, એનું ધ્યાન તો રાખતો હશે ને. એની ઉપર જેટલો ભાવ છે, એટલો ભાવ જ્યારે પરમાત્માની ઉપર થાય, ભગવાનની ઉપર થાય, ત્યારે એની કૃપા સહેજે થતી હોય છે, આપણને ખબર ન પડે. અને એવું સચ્ચિદાનંદ રૂપ કે જે સદાયને માટે કરુણા વરસાવે છે, સદાયને માટે આપણને આપે છે, આપણી પાસેથી કઈ લેતા નથી. અને એ સચ્ચિદાનંદ રૂપ કે જેના 3 તાપોને હરનારા છે, વિશ્વની ઉત્પત્તિ, લય અને કારક એવા નિમિત્ત કરી અને ભગવાન જ્યારે આ વિશ્વને ઉત્પન્ન કરવાનું થયું ત્યારે પણ ભગવાન એ ઉત્પન્ન કર્યું છે. જ્યારે આ વિશ્વનું પાલન પોષણ કરવાનું થયું ત્યારે પણ એને પાલન પોષણ કરે છે. અને ત્યાર પછી ભગવાન જ્યારે આખા વિશ્વનો સંહાર કરે છે ત્યારે પણ એ પ્રભુ પરમાત્મા કરે છે. ત્યાર પછી 3 તાપોને હરે છે, એવું કૃષ્ણનું નામ છે. અને એ 3 તાપ કયા છે? આદિ દૈહિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. જે આપણી પાસે છે અને છતાંય આપણને દુઃખ થાય છે ને, એને આદિ કીધી છે. માટે આપણી પાસે પૈસા છે, આપણી પાસે સંતાન છે, પણ છતાંય એના હોવાથી આપણને દુઃખ હોય ને, તો એને આદિ કીધી છે. ત્યાર પછી જે આપણી પાસે નથી અને છતાંય આપણને દુઃખ થાય છે કે ક્યારે મળશે, ક્યારે મેળવી લેશું, ગાડી, બંગલા, મકાન, વાડીયું, આ બધું ક્યારે મળશે, મારા ઘરમાં આ ઘટે છે, મારા આ જીવનની અંદર આ ઘટે છે, આ બધું ક્યારે મળશે, એને વ્યાધિ કીધી છે. અને ત્યાર પછી આપણા શરીરની અંદર જે રોગ છે, એ રોગ દ્વારા જે આપણને દુઃખ થાય છે એને ઉપાધિ કીધી છે. પણ છતાં
આ ત્રણેય તાપોને જે હરે છે એવા હે કૃષ્ણ પરમાત્મા, અમે એક નહીં પણ અમે બધાય સાથે મળી અને તમને નમન કરીએ છીએ. એટલા માટે કહ્યું છે કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ત્રણેય તાપોને હરનારા એવા કૃષ્ણ પરમાત્માની જે કથા છે એ કથાની અંદર આપણને બધાઈને સુંદર એવા જે શ્રીમદ ભાગવત કથા છે એ પોતે પોતાના વખાણ નથી કરતું, અને પદ્મ પુરાણ અને એવા સ્કંદ પુરાણની અંતર્ગત એવા 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવત કથાનું મહાત્મય લેવામાં આવ્યું છે. કહ્યું છે કે બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. અહીંયા આપણે ઝવેરી બની અને આપણે ભગવાનની કથા સાંભળવાની છે. એ કથા કેવી છે, કથા કોણે કીધી છે, એ સાંભળતા સાંભળતા આપણે જ્યારે એ ભગવાન સુધી પહોંચવાનું છે, એ કનૈયા સુધી પહોંચવાનું છે. એવી શ્રીમદ ભાગવત કથાની અંદર કહ્યું છે કે એ શ્રીમદ ભાગવત કથા આપણા હૃદયની અંદર ભક્તિના પ્રવાહને વધારનારું એ શ્રીમદ ભાગવત કથા છે. પરમાત્માની અંદર આપણને ભાવ જગાડે છે એ શ્રીમદ ભાગવત છે. અને એની સાથે સાથે પરમાત્માને પ્રસન્ન કરનારું એવું શ્રીમદ ભાગવત છે. અને એ શ્રીમદ ભાગવત કથાની અંદર 12 સ્કંદ આવે છે. ત્યાર પછી 335 અધ્યાય આવે છે અને 18,000 શ્લોક આવે છે. એવી 18,000 શ્લોક વાળી આ કથા કે જે કથાની અંદર સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે, એક બાજુ આ કથા અલગ અલગ ઘાટ ઉપર કથા સાંભળવામાં આવે છે. સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે, આપણે જેમ બેઠા છીએ ને એમ 88,000 ઋષિ મુનિઓ બધાય કથાનું શ્રવણ કરે છે. એક ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે, અને કૈલાશ શિખર ઉપર મહાદેવ માં પાર્વતીજીને કથા કહે છે. અને એક બાજુ વેદવ્યાસજીને નારદજી કથા કહે છે. આમ કહેતા કહેતા સુતજી મહારાજને શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે પ્રભુ, આજે કહે છે કે ગુરુનું જે મહત્વ છે આપણા જીવનની અંદર એ ખૂબ મોટું આપવામાં આવ્યું છે. ભગવાન કરતા પણ ગુરુનું જે પદ છે એ પદ ઊંચું માનવામાં આવ્યું છે. કારણ કે કદાચ આપણા હાથમાં ભગવાન આવશે ને તો એ જલ્દી નહીં આવે, પણ જો આપણા હાથમાં ગુરુ હશે ને તો એ જલ્દી આપણને ભગવાન સુધી પહોંચાડી દેશે. કહ્યું છે કે જે એક સૂર્ય હોય, એક સૂર્ય આ પૃથ્વીની ઉપર પ્રકાશમય થાય છે તો એ એક સૂર્યનું અંજવાળું પણ કેટલું પાથરે છે હે. તો એ ગુરુને કરોડો સૂર્ય સમાન કીધું છે કે હે કરોડો સૂર્ય સમાન, હે સુતજી મહારાજ, અમારું આ અજ્ઞાન રૂપી જે અંધકાર છે અમારા જીવનની અંદર એ અમને કરોડો સૂર્ય સમાન તમારું તેજ પાથરી અને અમારા જીવનને પ્રકાશમય કરો. હે પ્રભુ, હે મહારાજ, અમને એવી કથા સંભળાવો કે આજે આ અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ દૂર થઈ જાય. વળી પાછા કહે છે કે નહીં નહીં, કથા તો બહુ સાંભળી હે. અત્યાર સુધી આપણે બધી કથા જ સાંભળતા હતા, કોકના ઘરની કથા અને ક્યાંક કોકના ક્યાંની આપણે કથાઓ સાંભળીએ છીએ. આપણે અમુક વાર આપણે કહેતા હોઈએ કે ભાઈ તારી કથા પૂરી કરીને હવે ક્યારે પૂરી થશે, પણ છતાંય એ કથા પૂરી ન થાય. અને એવા સંસારની અંદર આપણે બધાય છીએ ત્યારે ભગવાનની જે કથા છે, ભગવાનના જે ગુણાનુવાદ છે એ આપણે ગાતા રહીએ. અને કહ્યું છે કે ગુરુનું જે સ્થાન છે ઊંચું છે, અને એટલા માટે કહ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી મારા ગુરુદેવને જીને ગોવિંદ દિયો બતાઈ. કે એવા
મારા ગુરુ છે અને એણે મને મારા ભગવાનને બતાવી દીધા છે. આમ કહી અને સુતજી મહારાજ કહે છે કે અમે કથા તો બહુ સાંભળી હે. આખો ભગત કહે છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આખો ભગત કહે કરવું કેમ, આટલી સાંભળી તોય એમનું એમ હે. ઘણા આપણે અમારી ગુજરાતીમાં તો અહીંયા તો ખબર નહીં શું કહેતા હોય, પણ અમારે ત્યાં કાઠિયાવાડમાં શું કહે ખબર, અમે બધી કથા બહુ સાંભળી નાખી, બહુ સાંભળી નાખી, બહુ ભગવાનનું ભજન કરી નાખ્યું, એટલે કરીને નાખી દીધું હે. આપણા જીવનની અંદર લીધું નહીં, કરીને નાખી દીધું એટલે પછી એ વયું ગયું અને આપણે જીવનની અંદર કઈ ઉતાર્યું નહીં, કરીને આપણે નાખી દીધું. અને એટલા માટે જ આપણે કહીએ ને કે આટલી સાંભળી તોય હજી આપણા જીવનની અંદર ક્યાંય બદલાવ નથી દેખાતો. આપણે શું કરવું, આપણને અહીંયા શું કરવા માટે ભગવાને મોકલ્યા છે એ આપણને હજી ક્યાંય સૂઝતું નથી. આપણે હજી તારા મારી, હજી આપણે આ મારું આ તારું, હજી આપણે ક્યાંક ને ક્યાંક અટવાયેલા છીએ. પણ કહ્યું ને કે ભગવાનની એવી કૃપા હોય ત્યારે એવા મહાપુરુષનો આશ્રય થાય, એનું શરણું આપણને મળે અને ત્યારે એવા મહાપુરુષ એવા સંત આપણને સહેજે સહેજે આપણને ભવસાગર પાર કરી દેતા હોય છે, સહેજે સહેજે આપણને સમજાવી દેતા હોય છે કે જો દીકરા, એક માં છે એક પોતાના બાળકને એક કડવી દવા કેવી રીતે પાઈ છે હે, કે મીઠી દવા, મીઠું મધ છે ને એ પાસે રાખે છે અને પછી કડવી દવા પાઈ છે કે જો આ થોડીક વાર કડવું લાગશે પછી કડવું નહીં લાગે. આમ કરી અને પોતાના બાળકને એક કડવી દવા પાઈ દેતા હોય છે એ માં. અને માની જેવું સ્વરૂપ છે એ ગુરુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે હે. मुले सुजल शेरी वाला, मुले सुजल शेरी वाला साकड़ी रे, मुले सुजल शेरी वाला साकड़ी रे, मारा गुरु गिरिलाल तो गई रे, गुरु गिरिलाल हूँ तो आंधली रे. मारा गुरु गिरिलाल तो आंधली रे, मारा गुरु गिरिलाल देवली शेरी वाला, मुले
શૌનકજી અને સાથે સાથે સૂતજી મહારાજને વારંવાર પ્રશ્ન કરે છે, કહે છે કે આ કળિયુગની અંદર કાળ છે ને એ સર્વનો કોળિયો કરશે. આ કળિયુગનો સમય એવો આવ્યો છે કે દરેક જીવનો કોળિયો થશે, દરેક જીવનું મૃત્યુ થશે. એટલા માટે કાળ છે એ ડસવાનો છે, બધાઈને મરવાનો છે. એક દિવસ જે જન્મ્યું છે એનું મૃત્યુ નક્કી છે. ગીતાજીમાં લખ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, કે જે આવ્યું છે એને જવાનું નક્કી છે. દિવસ ઉગ્યો છે તો એને આથમવાલું લખ્યું છે. જેનો આરંભ થયો છે એનો અંત નિશ્ચિત છે. પણ આ કાળ છે એ સર્વનો કોળિયો કરે તે પહેલા અમારે શું કરવું? આમ કરી અને શૌનકજી પ્રશ્ન કરે છે અને સૂતજી મહારાજ કહે છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કળિયુગની અંદર કેવળ શ્રીમદ ભાગવત કથા અને કેવળ હરિ ભગવાનનું નામ, એ નામ આ કળિયુગને, જ્યારે આ કળિયુગ આવશે ત્યારે એમાંથી પાર થવા માટે તમને મદદ કરશે. આમ કરી અને કહ્યું છે કે જે જન્મ્યો છે એને મરવાનું નક્કી છે. પણ આપણે બધાય જન્મ ધારણ કરીને જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે જેટલું દુઃખ આપણને થયું એટલું જ દુઃખ આપણી માતાને પણ થયું છે. આપણી માને જેટલું દુઃખ થયું છે એટલું જ આપણને દુઃખ થયું છે. પણ ત્યારે આપણે ખૂબ નાના હતા એટલે આપણને ખબર નથી કે એ દુઃખ કેવું હશે. અને જ્યારે આપણે મૃત્યુ પામશું ત્યારે પણ એ દુઃખ કેવું હશે એ આપણને ખબર નથી. ત્યારે આપણે હાજર નહીં હોઈએ. ગયા છે એણે કોઈએ કાગળ લખીને કીધું કે અહીંયા બહુ આનંદ છે, અહીંયા તો બધી સુવિધા સારી છે. બસ કહેવાય છે કે અહીંયા સ્વર્ગ છે અને આવું નર્ક મળશે. પાપ કરશો તો નર્ક મળશે, પુણ્ય કરશો તો સ્વર્ગ મળશે. પણ શ્રીમદ ભાગવત કથા અને ભગવાન કહે છે કે એ બધું જો પુણ્ય કરો ને, જો પુણ્ય કરો કે ન કરો, પણ જો પાપ ન કરો ને તો બધું અહીંયા જ છે. સ્વર્ગ પણ અહીંયા છે અને નર્ક પણ અહીંયા છે. કળિયુગ પણ અત્યારે છે અને સતયુગ પણ અત્યારે છે. પણ જેના જીવનની અંદર, જેના સંસારની અંદર આનંદથી ભગવાનનું ભજન કરતા કરતા જે જીવ જીવે છે, જે જીવ પોતાનું જીવન પસાર કરે છે ભગવાનને સાક્ષી માનીને, એ જીવના જીવનની અંદર સતયુગ અત્યારે પણ છે. પણ જે કલેશ કરી, જે કંકાસ કરી, જે તારામારી કરી અને જે જીવન જીવે છે, જેને ભગવાનની ઉપર વિશ્વાસ નથી, એના ઘરની અંદર, એના સંસારની અંદર કળિયુગનું જ્યારે વર્ણન આવે છે ત્યારે કળિયુગની અંદર કહ્યું છે કે જેના જેના ઘરમાં કંકાસ હોય, જેના જેના ઘરમાં તારામારી થતી હોય, જેના જેના ઘરમાં સંપ ન હોય, ત્યાં કળિયુગનો વાસ છે. આમ કરી અને જ્યારે આપણને બધાયને સમજાવે છે કે જે આવ્યો છે એને જવાનું નક્કી છે, તો આજે મારા તોડ શેની છે? દેવ આપણે એમ કહીએ કે ભાઈ જે જન્મ્યો છે એને જવાનું છે. અંત સમય આવે એટલે આપણે બધે સાંભળ્યું હશે કે હજારો વીછી ડંખેને એવી વેદના થતી હોય, એવું દુઃખ થતું હોય, હજારો નાડીઓ તૂટે એવું દુઃખ થતું હોય. કોઈ 60 વર્ષ રહે, કોઈ 70 વર્ષ રહે, કોઈ 100 વર્ષ રહે. કોઈક ભાગશાળી હોય એ 100 વર્ષ જીવી શકે છે. પણ જે આટલા વર્ષ પણ જીવ્યો છે એને પણ જવાનું તો નક્કી છે જ. પણ જ્યારે અંત સમય આવે છે ત્યારે શું કરવું
એ શ્રીમદ ભાગવત કથા આપણને સમજાવે છે કે એક ભાડાના મકાનમાં આપણે રહેતા હોય, 60 વર્ષ રહ્યા હોય, એ જ ઘરની અંદર આપણે વરાવ્યા પરણાવ્યા હોય, દીકરા દીકરીઓ રમી રમીને મોટા થયા હોય, એને વરાવ્યા પરણાવ્યા હોય, એના દીકરા દીકરીઓ જ્યારે રમતા હોય, એવા મકાનની અંદર આપણે જ્યારે 60-70 વર્ષ કાઢ્યા હોય અને પછી અચાનક આવીને મકાન માલિક કહે કે હવે આ ઘર ખાલી કરો, તો આપણને કોઈને ન ગમે ને. આપણને એમ થાય કે નહીં, આટલા બધા વર્ષ રહ્યા અને હવે ખૂબ દુઃખ થાય છે આ બધું છોડીને જવું. પણ છતાં એ જ્યારે મારું માન્યું છે ત્યારે દુઃખ થાય ને. જ્યારે એ હજારો વીછીની ડંખના થતી હોય, જ્યારે એ હજારો વીછી ડંખતા હોય, ત્યારે ભગવાનને યાદ કરીએ, ત્યારે પ્રભુ પરમાત્માને યાદ કરીએ. અને આ 7 દિવસ એટલા માટે જ છે કે આપણે રોજ, આપણે તમે બધાયના જીવનમાં આપણે જોઈએ કે સવાર સવારમાં આપણે કોઈ ધૂન ગાતા હોય, કોઈ આપણે ભજન સાંભળતા હોય, તો જે આપણે સાંભળ્યું હોય ને એ આખો દિવસ એનું રટણ ચાલ્યા કરે, આપણા જીભ ઉપર હોય. આપણે અચાનક એમ કામ કરતા કરતા પણ આપણે એક ગાતા હોઈએ છીએ, વાગોળતા હોઈએ છીએ. ત્યારે આ તો 7 દિવસ છે. તો 7 દિવસની અંદર કોઈ પણ ટેવ આપણે પાડવી હોય ને તો પડી જાય, અને કોઈ પણ ટેવ આપણે છોડવી હોય તો છૂટી પણ જાય. પણ જો છોડવી હોય તો, નહીતર ન છૂટે. તો શ્રીમદ ભાગવત કથાની અંદર જે 7 દિવસ છે એ આપણને બધાયને એટલા માટે મળ્યા છે કે એકવાર આપણે તાળી પાડતા થઈએ, કીર્તન ગાતા થઈએ, અને અંત સમય ક્યારેક તો આપણા જીવનની અંદર આવશે. અને જ્યારે આવે ત્યારે આપણને આપણા જીભ ઉપર, આપણા હોઠ ઉપર આપણા ભગવાનનું નામ હોય. અને એ અંત સમયે આપણને કેવળ ને કેવળ ભગવાનનું યાદ આવવું જોઈએ. આપણા જે પરિવાર છે, આપણું કુટુંબ છે, એ યાદ ન આવે. એટલા માટે આ 7 દિવસની એક પ્રેક્ટિસ છે, ટેવ પાડવાની છે. અને એટલા માટે 7 દિવસ છે. આમ જોઈએ તો અઠવાડિયાના પણ 7 વાર છે. આમ જોઈએ તો 7 દિવસમાં એક દિવસ, એક વાર આપણી માટે નક્કી થયો છે. ક્યારે જવાનું છે એ આપણને ખબર નથી, પણ જ્યારે આપણે જવાનું થાય ત્યારે આપણા જીભ ઉપર એક ભગવાનનું નામ હોય, બસ મારે મારા ભગવાનને મળવું છે. તો એવી શ્રીમદ ભાગવત કથા કે જે સદા સેવવા યોગ્ય છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતં સમાશ્રયેત. શ્રીમદ ભાગવત કથા છે એ સદા સેવવા યોગ્ય છે, સદા એનું સેવન કરવું જોઈએ. અને કહ્યું કે જેના શ્રવણ માત્રથી પ્રભુ પરમાત્મા પોતાની અંદર એ જીવને સમાવી લેતા હોય છે, એના કરી દેતા હોય છે. ત્યારે એ શ્રીમદ ભાગવત કથાની અંદર જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા છે, ત્યારે 7મા દિવસે પરીક્ષિતને મોક્ષ મળે છે. અને આ જોઈ અને બધા જ દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે. અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે કે તારે સ્વર્ગનું અમૃત પી અને અમર બનવું છે કે પછી કથાનો રસ અમૃત પી અને તારે અભયદાન મેળવવું છે? તારે શું કરવું છે? લાંબુ જીવવું છે કે સારું જીવવું છે? ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે કે તમારે શું કરવું છે? ત્યારે પરીક્ષિત કહે છે કે અરે પ્રભુ, મારે લાંબુ જીવવું નથી, મારે તો સારું જીવવું છે. હે
અમર નથી બનવું, પણ મારે અભયત્વ મેળવવું છે. આમ કરી અને એ સ્વર્ગનું અમૃત છે એનું પાન નથી કરતા. અને પરીક્ષિત શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરે છે. આમ કરી અને સુખદેવજી મહારાજ સ્વર્ગ લોકના દેવતાઓને કહે છે કે ક્યાં કાચ અને ક્યાં મણી છે? તમે ક્યાં કાચની સાથે આ મણીને સરખાવો છો? એવો પારસ મણી જેવો આ દેહ મળ્યો છે, તો એને આપણે સજીવન કરીએ. આપણે બધાય જીવતા તો છીએ, આપણે બધાય જીવીએ છીએ, આપણા બધાયની અંદર એ તત્વ બિરાજે છે. હે બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, અજ્ઞાનીને આંધળો અળગો રહીને ગોતે. પણ આપણા બધાયની અંદર એ છે તો ખરા, પણ આમાં એ સચ્ચિદાનંદપણું ક્યાંક ને ક્યાંક ઘટે છે, અપ્રગટ છે. અને એને આપણે મંથન કરી, અને જેમ મંથન કરીએ એટલે માખણ ઉપર આવે ને, એવી જ રીતે મંથન કરી અને આપણે ભગવાનને પ્રગટ કરવાના છે. એવી શ્રીમદ ભાગવત કથાની અંદર એવા સુંદર કથાના પ્રસંગો આવે છે, કથાઓ આવે છે. એને સાંભળતા સાંભળતા આપણે સૌ આનંદ કરીએ. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને પીધેલા
શ્રીમદ ભાગવત કથા જ્યાં 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 બેસે છે ત્યાં ત્યાં તીર્થો અલગ અલગ રૂપ ધારણ કરી અને એ કથાનું શ્રવણ કરવા આવે છે. કથા મંડપની અંદર દેવી દેવતાઓ અલગ અલગ રૂપ ધારણ કરી અને કથા સાંભળવા માટે, ભગવાનના ગુણાનુવાદ સાંભળવા માટે આવે છે. અને એ કથા જ્યાં જે સ્થળ ઉપર બેઠી છે એવા નાગનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે બધાએ બેઠા છીએ. તો એટલું જ નહીં, પણ આપણે બધાએ સાંભળ્યું હશે કે જ્યાં સ્મશાન હોય ત્યાં મહાદેવનું, ત્યાં જ સ્થાન છે મહાદેવનું. કારણ કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન પોષણ કરે અને સંહાર કરવાનો જે મહાદેવને જે આપ્યું છે એવા નાગનાથ મહાદેવ, અને એની સાથે સાથે એમ કહેવાય કે એની સાથે સાથે સ્મશાન, એટલે જે આપણે આ બેઠા છીએ એ આખી સ્મશાનની ભૂમિ છે. તો એ જે જીવ બધાય છે એમને પણ મોક્ષ મળશે અને એવા નિમિત્ત બની અને વીર શહીદ જવાનોના મોક્ષાર્થે આપણે કથા બેસાડી છે. તો એ વીર શહીદ જવાનોને પણ એનું પુણ્ય એમને મળશે. અને એવા રાણસિંહ બાપુને પણ આપણા બધાએ જે આપણે બધાએ આનંદ કરીએ છીએ, આવા સુંદર મંડપ છે, સુંદર એવા માયક છે, આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આપણને સંભળાય છે. અને જ્યારે આપણે ઊભું થઈને જવું હોય તો આપણે જઈ શકીએ છીએ, આપણે પાછું બેસવું હોય તો આપણે બેસી શકીએ છીએ. નિરાતે આનંદ કરતા કરતા આવી સુંદર કથા આપણે સાંભળીએ છીએ. તો એકવાર રાણસિંહ બાપુને આપણે તાળીઓથી વધાવીએ. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને કથા સંભળાવે છે અને અંતિમ સમય છે, જ્યારે અંતિમ દિવસ છે, ત્યારે હવે પરીક્ષિતને પૂછે છે કે તારે હવે તારી જે કઈ ઈચ્છા હોય, હવે તારો પ્રશ્ન કાંઈ જે કંઈ પણ હોય એ મને તું પૂછી શકે છે. અને ત્યારે પરીક્ષિત કહે છે કે હવે મારો બધો જ જે પ્રશ્ન છે એ બધો જ પ્રશ્ન પૂરો થયો છે. હવે જે કંઈ પણ મારી ઈચ્છા છે એ બધી જ ઈચ્છા પૂર્ણ થઈ છે. બસ મારી એક જ ઈચ્છા છે. અને ત્યારે કબીર સાહેબ કહે છે, મરને સે સબ જગ ડરા, मेरे मन आनंद, कब मरी हो कब भेटी हो पूर्ण परमानंद. શ્રીમદ ભાગવત કથા કોઈ એક પુસ્તક નથી. આપણે એમ માનીએ કે કોઈ કવિએ એવી કવિની રચના કરી હોય અને એ કવિની રચનાને આપણે બધાયની આગળ મૂકતા હોઈએ, બધાયને સંભળાવતા હોઈએ. એવી કોઈ કવિની આ રચના નથી. કોઈ એવું આપણે સામાન્ય શાસ્ત્ર માનતા હોય તો એવું સામાન્ય શાસ્ત્ર નથી. કોઈ આપણે એવો કોઈ પુસ્તક માનતા હોય તો એવું સામાન્ય પુસ્તક નથી. પણ જ્યાં શ્રીમદ ભાગવત કથા છે એ ભગવાન પોથીજી છે, એ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. અને એ વાંગમય સ્વરૂપ આપણા બધાયની અંદર બોલે છે, હલન ચલન કરાવે છે, જીવન જીવાડે છે. આપણા બધાયની અંદર એ વાંગમય સ્વરૂપ છે. અને એવી શ્રીમદ ભાગવત કથા કે જ્યારે પરીક્ષિત પણ કહે છે કે હવે મારી કોઈ ઈચ્છા નથી, હવે મારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ છે. અને જેના જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો અવસર મળે છે, લાભ મળે છે. એવી એ શ્રીમદ ભાગવત કથા કે કહ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, કે જેના જન્મ જન્માંતરના જે પુણ્ય ભેગા થયા છે અને એ પુણ્યના ફળ રૂપી શ્રીમદ ભાગવત કથા એમને મળે છે. પણ જેવો તેવો માણસ, જેવો તેવો જીવ આ માર્ગની ઉપર પગ દઈ નથી શકતો.
એટલા માટે તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસની અંદર લખે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાઉ દેહી એહી માર્ગ સોઈ, પામી દે તેહી માર્ગ હોઈ। તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસની અંદર લખે છે કે થોડી ઘણી નહીં પણ અતિશય જેની ઉપર કૃપા હોય એ જ આ માર્ગની ઉપર પગ દઈ શકે છે। અને એટલા માટે જ્યારે નારદજી એક જગ્યાએ બેસીને જ્યારે કથા સાંભળી છે ત્યારે દેવતાઓ, ત્યારે સૂતજી મહારાજ અને એને શૌનકાદિ ઋષિઓ પૂછે છે કે હે પ્રભુ, આવું આશ્ચર્યજનક એ વાત તમે કહો છો કે એક જગ્યાએ બેસીને નારદજીએ કથા સાંભળી છે, તો એ વાત અમને તમે કહો કે જે સદાયને માટે નારાયણનું નામ લેતા લેતા એક જગ્યાએ જે સ્થિર નથી રહી શકતા એવા નારદજીએ એક જગ્યાએ બેસીને કથા કઈ રીતે સાંભળી એ વાત તમે અમને કહો। અને ત્યારે સૂતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે કે જે નારદજી એક જગ્યાએ સ્થિર નથી રહેતા, શું કામ? કારણ કે ન સ્થિર ઇતિ અસ્થિર। અને શ્રીમદ ભાગવતની અંદર અને ગીતાજીની અંદર જે વાસુદેવનું રૂપ કીધું છે એ અકાર છે। આપણે કલમ ખટારો, આપણે જે કલમ બોલીએ છીએ ને એ કક્કાવારીની આગળ જ્યારે ક બોલીએ તો પાછળ અ છે, પણ આપણને સંભળાય છે, દેખાતો નથી, લખવામાં નથી આવતો। અને એ વાસુદેવ રૂપ, એ અકાર સ્વરૂપ કહ્યું છે કે ન સ્થિર ઇતિ અસ્થિર, કે જે વાસુદેવના નામમાં જે સ્થિર છે એવા નારદજી જે એક જગ્યાએ બેસીને એણે કથા સાંભળી છે। કારણ કે પૃથ્વી લોકના વખાણ સાંભળી કાશી ગયા, પ્રયાગ ગયા, પુષ્કર ગયા, શ્રીરંગ ગયા, સેતુબંધ ગયા, પણ ક્યાંય નારદજીને શાંતિ મળી નહીં। હે, જ્યાં જોવે ત્યાં લોકો પોતાનું પેટ ભરીને રાજી થનારા લોકો છે, જ્યાં જોવે ત્યાં તારા મારી કરનારા લોકો છે, જ્યાં જોવે ત્યાં મારું મારું કરનારા લોકો છે, જ્યાં જોવો ત્યાં હાય હાય થાય છે। અને કહે છે કે ક્યાંય મને શાંતિ જોવા ન મળી। પૃથ્વી લોકના ખૂબ વખાણ સાંભળ્યા છે, પણ છતાંય ક્યાંય નારદજીને શાંતિ જોવા નથી મળી। પછી નારદજી વિચાર કરે છે કે જ્યાં પ્રભુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં અવતાર ધારણ કર્યો છે, લાવ ત્યાં જઈને હું જોઉં, કદાચ ત્યાં શાંતિ હોય। અને ત્યાં જઈ યમુના મૈયાના કિનારે આવીને જોવે છે, ત્યાં એક સ્ત્રી બેઠી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને એ સ્ત્રી રડે છે। જ્યાં રડે છે અને નારદજી ત્યાંથી નીકળે છે અને નારદજીને કહે છે કે હે સાધુ, તમે ઊભા રહો, તમે તમારું જે મુખ છે એ મુખ ખૂબ તેજ વાળું છે, તમે કંઈક અમારું આ દુઃખનું નિવારણ કરો એવું લાગે છે, એટલા માટે હે સાધુ તમે ઊભા રહો અને તમે આ દુઃખનું નિવારણ કરો। અને આમ કરીને જ્યારે નારદજીને ઊભા રાખ્યા છે ત્યારે નારદજી પૂછે છે કે દેવી તમે કોણ છો? ત્યારે એ સ્ત્રી જવાબ આપે છે કે મારું નામ ભક્તિ છે અને મારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો છે ને એ મારા જ દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે। હે, યમુના મૈયાના ઘાટ ઉપર આવી અને હું તો યુવાન થઈ છું, પણ મારા આ બે દીકરાઓ છે ને જ્ઞાન અને વૈરાગ્ય એ આજે વૃદ્ધ થઈ અને બેભાન અવસ્થામાં પડ્યા છે। હવે હું શું કરું? તમે કંઈક આ દુઃખનું નિવારણ કરો।